સાહિત્યમાં શબ્દો ભર્યા ત્યાં સાંભળાની સહી નથી તો કારણ બતાવે કાગળો એના કાળજામાં કંઈ નથી. એક પ્રસંગ છે લે અને એક ગીત પછી પાછું આપણે ઇન્ટરવ્યુ રાખશું, ભાઈને સાંભળશું, પાછો હું આવી અમે આનંદ. પણ અહીંયા જુવાનડાઓ બેઠા છે એમની ફરમાઈશ છે, અમારે હર્ષદ મામાની પણ ફરમાઈશ હતી. એટલે હું એક કવિતા હમણાં બહુ હાલે છે અને યુવાનો બધા બહુ સાંભળે છે એટલે એક ગઝલ હું થોડી બોલી લઉં પ્રદીપભાઈ. એટલે મુસાફર હું મુસાફર છું, લહેરની વાટ લેવી છે અને મળે જો હથવારો હારો તો એક બે વાત કેવી છે. તમારી પાસે જાજા બધા રૂપિયા થઈ જાય તો તમારે બેંકમાં મૂકી શકો, તમારી પાસે જાજા ઘરેણા થઈ જાય તો ખાના ખોલાવીને મૂકી શકો, તમારી પાસે જાજી જમીન થઈ જાય તો કોકને વાવવા આપી શકો, પણ તમારી પાસે અમુક વાતો પડી હોય ને એ મૂકવાના ક્યાંય ઠેકાણા નથી જડતા. એટલા માટે આ કડીમાં મેં લખ્યું છે, મુસાફર હું મુસાફર છું, લહેરની વાત લેવી છે અને મળે જો હથવારો હારો તો એક બે વાત કેવી છે. આકાશે ચાંદ તારા ને નીચે ધરતી અમારી છે. આપણે ભારતીયો છીએ. આકાશે ચાંદ તારા ને નીચે ધરતી અમારી છે, સમંદર તો હૈયામાં છે એવી ઘૂઘવાટ લેવી છે. અસબસે સાગર લોટ હડ હડ ગગન સુન નોબત ગળે, સમંદર તો હૈયામાં છે એવી ઘૂઘવાટ લેવી છે. અને બધી દુનિયા તમારી છે, અમારે કાંઈ ના જોઈએ. તમારા બાગ સંજયભાઈ તમારા બાગની એક જ કળી સંગાથ લેવી છે. અને ગવનના સાયડા નીચે હજારો ગાવ હાલીને આવે આફત સાથીને તો એની ઘાત લેવી. આને પ્રેમ કહેવાય, શુદ્ધ પ્રેમની વાત કરું છું. આવે આફત સાથીને તો એની ઘાત લેવી છે. આ તો કે મારી નહીં તો કોઈની નહીં, અરે તારી ભલી થાય તારી. આને તમે પ્રેમ કયો છો? सच्चे प्रेम की तो सारे जहां पे असर होगी न होगी तो समझना तेरी कही कसर. હવે આફત સાથીને તો એવી એની ઘાત લેવી છે. અને હું એ તમારા જેવો છું, મારી તાસીર જુદી છે. દરેકની તાસીર જુદી હોય ને. હું એ તમારા જેવો છું, મારી તાસીર જુદી છે. મળે જો હેતુ હાચા તો હવે ચોપાટ લેવી છે. અને છેલ્લી કડી તમારી હેડકી આવે તો આ રાજ રાજી છે. તમારી હેડકી આવે તો આ રાજ રાજી છે. આખું આયુષ આપીને એક મુલાકાત લેવી છે. મુસાફર હું મુસાફર છું, લહેરની વાટ લેવી. આ શુદ્ધ પ્રેમ આપણને કૃષ્ણે પ્રેમ શીખવાડ્યો છે. અને આપ આટલી સંખ્યામાં બેઠા એટલે હું કહી દઉં, એક સંતના સાનિધ્યમાં બેઠા છે. અહીંયા આજે શનિવાર છે અને હુરાપુરા દાદા છે. આપને કહું, આપ વિદ્વાનમાં વિદ્વાન કાજી હોય અને મુસ્લિમ એમને પૂછી લેજો, વિદ્વાન ઈસાઈ ધર્મના કોઈ પાદરી હોય એને પૂછી લેજો. ઇસ્લામ ધર્મમાં ભગવાન પૈગંબરે એવું કીધું છે કે એક પરમ તત્વ જે એક આખું સુપર પાવર છે, એક બ્રહ્માંડમાં એક તત્વ જે કામ કરી રહ્યું છે, આખું બ્રહ્માંડનું એક તત્વ જે કામ કરી રહ્યું છે જેને આપણે પરમાત્મા કહીએ છીએ. ઇસ્લામ ધર્મમાં એમણે મોહમ્મદ પૈગંબરે એમ કીધું કે એક આખું સુપર પાવર એક તત્વ જે છે ને, પરમાત્મા જે છે ને, એનો હું સંદેશા વાહક છું, સંદેશો દેવા વાળો છું. ઇસ્લામ ધર્મમાં એમ કીધું હું એનો પરમ તત્વ છે, એનો એક સંદેશા વાહક છું. અને ઈસાઈ ધર્મમાં એમ કીધું છે કે સુપર પાવર જે છે આખું એક સંચાલન કરી રહ્યું છે બ્રહ્માંડનું, એક શક્તિ, એક તત્વ, એક પરમાત્મા તત્વ છે, એનો હું બાળક છું. આવું કીધું છે. ઈસાઈ ધર્મમાં એવું કીધું હું પરમ તત્વનો બાળક છું. ઇસ્લામ ધર્મમાં કીધું કે એક સુપર પાવર છે, એનો હું સંદેશા વાહક છું. પણ મારો તમારો બાપ ભગવાન દ્વારકાધીશ કુરુક્ષેત્રના રણમેદાનમાં ઊભી અને છાતી ઠોકીને એમ બોલ્યો છે કે હું જ ભગવાન છું, હું જ જગતનો બાપ છું. ભલા માણસ એ છાતી ઠબકારીને એમ બોલ્યો છે. 11वीं अध्याय दिव्य चक्षुदे दिखायो रूप कहते शीश नेत्र पाई कहते भुजधारी है और सूर्य चंद्र अग्नि जैसे शस्त्र और भूषण है और दातन की रेख बीच मरी शैन सारी है. ई कृष्ण एम कीधुं कि हूँ ज भगवान छूं, हूँ ब्रह्मांड नो बाप छूं, अर्जुन हूँ ज बधुं छूं. ई एम बोल्यो छे. भला माणस एना હું તમે સંતાન નથી. નબળી વાત આપણે ન હોય, નબળો કોઈ દી વિચાર અને માય કાંગલાની હારે કોઈ દી બેહવું નહીં, એના કરતા એકલા રહેજો. ભલા માણસ એની મિત્રતા ન કરવી. અમુકનો એઠો માવો ન ખાવો, નકર 7 દી સુધી સારા વિચારો નહીં આવે. તમને જે દી 7-8 દી આમાં અમુક અંદરો અંદર ઘા કરી લે. એકાબીજાની પાઘડી ન પહેરાવી દેતા. પણ મને યાદ આવ્યું, ઘરનો ડાયરો છે એટલે હું થોડી આ તો ઘડી ગાતો તો કે આ સંતના આ હારા કાર્યમાં જવાનું, એટલે નકર અમે વાતું પણ કરી શકી.
હું છું પ્રદીપભાઈ છે. પણ આવો ડાયરો હવે મારે જે વાત કરવી થોડું શાંત વાતાવરણ થાય. મૂળ મામાને તો શું છે, મહેમાન આવતા હોય એટલે આય જાય આવે જાય, પછી ઘડીક પાછો આવકારો, ઘડીક પાછી વિદાય દેવા, આવું બધું. અને એ તો દરેક પ્રોગ્રામમાં અમુક આમાં બધાય મામા ડાયરો પછી બધાના નામ શેરો જોઉં તો અમીર પણ વર્તાઈ જતા હોય ને, અમુકને નામ યાદ ન આવે તો એમને એમ થાય કે અમારું નામ પણ ભૂલાઈ જતું હોય. એમાં એનો અર્થ એવો ન હોય કે ઓલા નજીક છે ને તમે આગળ છો. આમ છેલ્લે ઉભા ઉભા સાંભળે એ અમારા માટે બધા હરકા. એમને તકલીફ ન હોય બેસી જાવ ઘડીક વાર, લ્યો તો બે વાતું કહું કે ત્યાં ઢેફા આવી ગયા છે. હા હા વાંધો નહીં, તમે તારું ઊભા ઊભા સાંભળો તો મને કાંઈ વાંધો નથી. પણ આ તો એટલે મૂળ વાત એ કરતો હતો કે તમને 7-8 દી સુધી સારો વિચાર જ ન હોય તેથી પછી યાદ કરું 8 દી પહેલા કોનો હેઠો માવો ખાતો હતો. બહુ મોટી વાત, ફરક પડે છે કે હું ગીત સાંભળવું, કોની પાસે બેહવું, કોની હારે રહેવું, હું ખાવું, હું પીવું. આપણે ત્યાં પેલા બહુ હલકા રે ઝાડવા નીચે ન બેહી, હલકા ઝાડવા હેઠું કોઈ દી બેહાય નહીં. હા મિત્ર કરો તો મર્દ કરજો, નકર એકલા રહેજો માવા હારું થઈને ખીચા પાડી નાખે એવા મિત્રો ન કરવા ભલા માણસ. મિત્ર કીજીએ મર્દ મર્દ મન દર્દ મિટાવે, મિત્ર કીજીએ મર્દ ખુશામત કરના ખાવે. માતાઓ બહેનોને કહું બેનપણીઓ કરો ને તો હારા કરજો. અમુક તો એવી સલાહ દે લગન થયા પેલા કે બેટા ભેળી તાવડીને બાટલો લેતી જાય, નોખા હોય તો કઈક 5 પૈસા ભેળા થાય. અરે તને લીએ તને બજર દેતી જાય ને ટાંડી મૂકતી જાય. આ વીખી સુખી નાખવાના ધંધા છે બધા. સારી સલાહ આપે તારાથી. આ મિત્ર હોય તો એવો હોવો જોઈએ કે આ તારાથી ન થાય, તું મારો મિત્ર છો, તું જો આવું હલકું કામ કરીશ તો આજથી તારે મારે પૂરું, તું જે હોય તે એવું કહી દે ને. ખરાબ અનાજની કેટલી ફેર પડે, ખરાબનું હેઠું ખાઈ એની એક વાત તમને કહું. મહાભારતનું યુદ્ધ થવાનું હતું ને, એ યુદ્ધ થવાનું હતું એની આગલી રાતે 18 દિવસનું યુદ્ધ નક્કી થઈ ગયું કે કાલ સવારે બહાકા બોલવાના છે, એમાં બીજું કાંઈ છે જ નહીં, હવે ફેરફાર જ નહીં. એની આગલી રાતે દુર્યોધનને પીડા ઉપડી કે હવે શું થાય ને આમ ને તેમ ને કેટલા મરશે, મારી જીત થાય કે ઓની થાય ને. એના ભેગો ઓલો દ્વારકા વાળો છે ને, હવે એનું કાંઈ નક્કી નહીં શું કરે, એવું બધું એને પીડા ઉપડી દુર્યોધનને. એટલે રાતે એને એક રસ્તો કાઢ્યો. દુર્યોધન ગમે ત્યાંથી રસ્તા ગોતે. હા એટલે રાતે એને વિચાર આવ્યો કે એક કામ કરું, સહદેવ પાસે જાઉં. 5 પાંડવોનો ભાઈ સહદેવ. પણ સહદેવને એક નિયમ હતું, પોતાને આગળ બધું હુજી જાય. ત્રિકાળી જાણતો, ત્રિકાળી જ્ઞાન. પણ એને કેવું ખબર, પોતાને કોઈક પૂછે તો કહેવાનું, નકર નહીં. હગો ભાઈ મરી જતો હોય ને તો એમ ન કે પાછો વળી જા, તું ત્યાં મરી જાય, એને દેખાતું હોય તોય. પણ પૂછે તો કે અહીંથી પાછો વળી જાજે. સહદેવની પાસે દુર્યોધન રાતે 12 વાગે આવ્યો. બોલો 12 વાગે રાતે દુર્યોધન સહદેવને આવીને કે ભાઈ જય માતાજી, જય માતાજી, કેમ છો ભાઈ? મજામાં? બસ આનંદમાં. જો આ તરવારને પાના કાઢું છું ને આમાં કાલે તો વાળ હુડવાનો છે. ઓહો આ તરવાર બહુ ધારવાળી. હા એ તો કાંઈ ઘટે નહીં એમાં. તારું તો હજી કૃષ્ણની તરવાર ત્યાં જોઈ નથી, સુદર્શન જ જોયું છે. એ એવી ધાર છે ભૂકા કાઢ નાખશે. કાંઈ વાંધો નહીં, હું આવ્યા ભાઈ બોલો. સહદેવ પૂછી લીધું, એને ખબર અડધી રાતે દુર્યોધન આવે, એ એમનેમ ન આવે આટો મારવા. હું આવ્યો ભાઈ બોલો. એ કે ભાઈ સહદેવ બીજું તો કાંઈ નહીં, પણ મને વિચાર થતો હતો કે હું એ કે હવે યુદ્ધ થવાનું હોય તો પાકું તો કાંઈ તો તે ઉપાડો લીધો છે એટલે એ કાલે પૂરું, એ તો થવાનું જ છે. તો કે તો આમાં મરી જાય બહુ જાજા નહીં? તો કે હા એ તો લગભગ ઉપડા સાપ ગણ્યા ગાંઠા રહેવાના છે, બાકી બધાય મરી જવાના. દુર્યોધન કે હે સહદેવ ભાઈ જરીક ઈ જોઈ દો ની. હું એ કે આ ગણ્યા ગાંઠા જે બચવાના છે એ લિસ્ટમાં મારું નામ છે? બોલો દુર્યોધન કે એ લિસ્ટમાં મારું નામ છે. સહદેવ કે તારા હારું તો આખો પ્રોગ્રામ નક્કી થયો છે, હવે તું ક્યાંથી હો? આ પ્રોગ્રામ જ આખો તારા હારું નક્કી કર્યો છે, આટલો એટલો ખર્ચો કર્યો ના માયક વાળાને બોલાવ્યા, લાઈટું જળા મળા ના બધું તારા હાટું જ છે, અને તું બચી જા દુર્યોધન. ઈ કે તો કે હું મરી જાય? તો કે તારું તો પૂરું, તું તો બેટા છેલ્લે મરવાનું, ભૂંડાએ મરવાનું એવું છે? તો કે હા. તો મારે બચવાનો કોઈ ઉપાય ખરો? તો કે ઉપાય કાંઈ નહીં. તો કે કોઈ પણ મારું રક્ષણ કરી શકે એવું ખરું? તો કે એક છે. હું ભીષ્મ પિતા જો તારું રક્ષણ કરે ને 18 દિવસ ભીષ્મ પિતા એમ કહી દે કે મારે દુર્યોધનનું રક્ષણ હું કરું છું, તો તને કોઈ મારી ન શકે. એ વાત પાકી. અમારી તાકાત નથી પાંડવોની, આખી સેનાની કોઈની. કૃષ્ણ તને ન મારી શકે ભીષ્મ પિતા તારું રક્ષણ કરે તો. તો દુર્યોધન કે ભીષ્મ પિતા મારું રક્ષણ કરશે? બોલો પોતાના ઉપર શંકા જાય ને એને દુર્યોધન કહેવાય કે આ મારું હારું કરી છે, એ તારું હારું જ કરે, તને ભલે ગમે એમ લાગે. ઈ કે ઈ મારું રક્ષણ કરી છે. પછી તો સહદેવે કહી દીધું, ઈ કે એવો કયો ખોટીલો તારા જેવી પનોતી જાતિ હોય રક્ષણ કરે?
તો કે પણ તો ભીષ્મ પિતા મારું રક્ષણ કરે એવું કરવું હોય તો કાંઈ ઉપાય ખરો ભાઈ? સહદેવ મને બતાવ્યું ને, તું મારો ભાઈ છો તો મને ખબર છે તું આપણે હાવ નજીક છે, આ ભાઈ જ છે આપણે, તો ઉપાય ખરો? તો કે એક ઉપાય છે, જોજો આ સહદેવ કહે છે હો, દુશ્મન. ત્યાર પછી તો દુશ્મન જ હતા. એક ઉપાય છે, ભીષ્મ પિતા તારું રક્ષણ કરે એનું એક કારણ, એની બુદ્ધિ બગડી જાય ને ભીષ્મ પિતાની તો થાય. તો કે એની બુદ્ધિ કઈ રીતે બગડે? ઈ કે હરામીના થાળીમાંથી હેઠું અનાજના 2 કોળિયા ખાઈ જાય નીચના, તોય કે એની બુદ્ધિ ફરી જાય. નીચની થાળીના 2 કોળિયા ખાઈ જાય એના હેઠા તો ભીષ્મ પિતાની બુદ્ધિ ફરી જાય, તો તારું રક્ષણ કરે. તો કે હે સહદેવભાઈ એવું નીચ કોણ? અહીંયા તો સમજાય જ ને, અહીંયા નો સમજાય ક્યાં સમજાય? વાહ તમારી સમજાય. દુર્યોધન કે છે સહદેવભાઈ એવું નીચ કોણ? તો તું તારો મામો શકુની તારે ક્યાં ક્યાં ગોતવા જવું પડે એમ છે કે અમારે હેઠું કાંઈ એટલે પૂરું. તો કે પૂરું ભીષ્મ પિતાની બુદ્ધિ ફરી જાય પછી પૂરું. એ બીજે દી જમણવાર ગોઠવાનું, ભીષ્મ પિતાને બોલાવ્યા, આખા બધાને ભેળા કર્યા, કૃષ્ણને બોલાવ્યા, ભીષ્મ પિતા અહીં જમવા બેહાર્યા, બાજુમાં શકુની મામો બેઠો ને અહીંયા દુર્યોધન બેઠો ને થાળીઓ આવીને પીરહાણું, મારા હામ ને તારા હામ ને મારા હામ ને 2 કોળિયા મૂક્યા થાળીમાં. એટલે ભીષ્મ પિતા 1 કોળિયો લઈને આમ હેઠો મૂકીને કૃષ્ણાર્પણ કર્યું. એટલે 2 હામ જોઈ લીધું, કૃષ્ણાર્પણ થઈ ગયું એટલે પૂરું થઈ ગયું. હવે આને અસર ન કરે ડોહું કે હવે ખાતા ખાતા વાતવે તું ચડાય, ઓલો ચડાવે તો ઓલો ને ઓલો વાતે ચડાવે તો ખબર વગર ના હેઠા કરીને મૂકી દો તો મેળ પડે. એ ઓલે આમ વાત કરવા જાય તો આમથી મૂકી દીધો ને આમ વાત કરવા જાય તો આમથી કોળિયા મૂક્યા ને એ 2 નો શકુનીનો દુર્યોધનનો એક કોળિયો ભીષ્મ પિતાના મોઢામાં ગળેથી કોળિયો ઉતર્યો. ઉતરતા ની આરે જમતા જમતા ભીષ્મ પિતા કે હે ભાઈ મારું શું કહેવાનું છે? દાઢી આમ કરતા કરતા હું એમ કેતો તો ભીષ્મ પિતા સોજો અનાજની કેટલી અસર થાય એટલે કહું છું. આ ઈ કે મારું શું કહેવાનું છે, આ 18 દિવસનું યુદ્ધ થાય એમાં બીજા બધાને જે કરવું હોય, પણ દુર્યોધન છે ને એને મારી પાસે ઉભો રાખી દેજો ને એટલે દુર્યોધનનું રૂવાડું ખાંડું થવા દઉં તો હું ભીષ્મ પિતા નહીં, પછી બીજી શું વાત હોય. અસર થઈ, એ અસર થઈ એટલે દુર્યોધનને ખબર પડી કે હા હવે આપણે બચી ગયા. ઈ ઓલા દ્વારકાધીશને પીડા ઉપડી ને આવો કૃષ્ણ ભગવાનને એને ન્યા પીડા ઉપડીને એને એક બાજુ જઈને ધવળાને આહવાન કર્યું, ભાઈ શારદાને હો સરસ્વતીને, સરસ્વતી હે શારદા કરતા હરતા શ્રી હિંકારી કાલ કાલ રયણ કૌમારી સચી શેખરા સિદ્ધસર નારી જગત નિમમણ જોચડ ધારી ધવા ધવળગર ધવતું ધવળા કૃષ્ણા કુબીજા કચત્રી કમલા ચલા ચલા ચામુંડા ચપલા. હે ધવળા હે શારદા પ્રસન્ન હો. અને આમ શારદા ઉતરી ધવળા હંસવાહિની અને ઉતરતા ની આરે કીધું પ્રભુ હુકમ કરો શું કરવાનું છે? તો કે કામ આવું છે. ભીષ્મ પિતા એમ કીધું છે કે દુર્યોધનનું 18 દિવસ રક્ષણ કરી તો દુર્યોધનને કોઈ મારી ન શકે, એટલે તમારે ભીષ્મ પિતાની જરીક બુદ્ધિ ફેરવી નાખવાની છે, બુદ્ધિ બગાડી દેવાની છે. શું? તો કે દુર્યોધનનું રક્ષણ ન કરે, થોડાક દી એમાંથી આપી દે એવું કંઈક કરો. સરસ્વતી માં ખુદ સાક્ષાત શારદાઓ સરસ્વતી માં કયો તો 18 અક્ષરની સેનાની આખી કૃષ્ણ ભગવાન બુદ્ધિ ફેરવી નાખું, પણ દાદા ભીષ્મની બુદ્ધિ મારાથી ન ફરે. કાં તો કે ધરતી આકાશ જળ તેજ ને વાયુ આ પંચ તત્વ જેના શુક્રને સ્પર્શ નથી કરી ગઈ, ભીષ્મ પિતાની બુદ્ધિ સરસ્વતી શારદા કે મારાથી ન ફરે, ન ફરે મારાથી. કે તો બીજાની તો ફરે નહીં, હારે છે એની તો એની આંકડી ફેરવી નાખું. તો એની ફેરવો. આ તો કૃષ્ણ હતો અને એમાં બધાની સરસ્વતી શારદા છે ધીરે 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 જેને કહેવાય બુદ્ધિમાં પ્રવેશ કરવા માંડાણી અને એક પછી એક મૂછું નામ વળ દેતા દેતા માંડ્યા બોલવા. ઈ કે મારું અમારું ઈ કહેવાનું હતું કે દાદો ભીષ્મ જો દુર્યોધનનું 18 દિવસ સુધી રક્ષણ કરે તો અમે અહીંયા હું કઈ ખીચડી ખાવા આવ્યા છે તમારી, અમે કાંઈ નહીં. ભીષ્મ પિતા કે દીકરા તમે નથી બોલતા, કાળિયાના કામા છે બધાય, પણ જે હોય કાંઈ વાંધો નહીં. ભીષ્મ પિતાએ કીધું 10 દી હું રક્ષણ કરીશ, બાકીના 8 દી તમારા. એટલે એક પછી એક બોલવા માંડે, 1-2 દી મારા ઓલો કે 1 દી મારો થતા 17 દિવસે આવ્યું તઈ દુર્યોધન બોલ્યો કે 17 દી સુધી તમે રક્ષણ કરો તો મેં કાંઈ બંગડિયું પહેર્યું છે? અડધો દી હું મારું રક્ષણ કરી શકું ને, તે કાંઈ નહીં, અડધો દી તને આપ્યો, 17 દી આના, 10 દી ભીષ્મના અને બીજા 7.5 દી આના બીજા બધાના, અને અડધો દી દુર્યોધનનો. કાળિયો ઠાકર મરક મરક હવા મીડો દ્વારકા વાળો અડધો દી નહીં અડધી કલાક આપી હોત તો મૂળિયા ન ઉખેડી નાખું તો હું કનૈયો નહીં. ભલા માણસ આમાં મને બીજો ફેર ન પડે. સાહેબ ભીષ્મ પિતા જેવા જો હેઠું અનાજ ખાતા હોય ને ફેર પડતો હોય તો કોનું હેઠું ખાવું, કોની પાસે બેહવું, કોની હારે મિત્રતા કરવી, એ બધું બહુ જોયા જેવી વસ્તુ છે. કુળની પરંપરા હશે તો બધો રૂપિયો બહુ કમાજો, ના નથી. એ સબ માયા હે ઇસકા ક્યાં કરે, અહીંયા આપણે ન હાલે, સંતોને હાલે, આપણે સંસારી છીએ. આ બધા બિલ કાંઈ દુવા ગાય ભરાય ખાય, આ જણા બધું થઈ રહ્યું છે. આ બધું પૈસો બહુ જરૂરી છે પણ પાછો વાપરી નાખવો એ વસ્તુ જુદી છે. પાછા
લાખા ફૂલાની કચ્છની ધરતીમાં એ વખતે સિંધુ નદી જાતી હતી, જેને કહેવાય 12 માસ લીલા સમ કિનારા. અને એ નદીને કાંઠે આવી લાખા ફૂલાણીએ નદીને પૂછ્યું કે હે નદી, મારા જેવો કોઈ નવળદાતાર, મારા જેવો કોઈ રસિક માણસ, મારા જેવો કોઈ પ્રકૃતિમાંથી પણ આનંદ લઈ લે એવો માણસ, એને પ્રકૃતિ બહુ ગમે, પંખીડા રમતા હોય તો લાખો ફૂલાણી જોયા કરે, ઝાડવું હલતું હોય જોયા કરે, કેહુડાનો કાકરો હામો ભાળે તો ન્યા બેઠો બેઠો અડધી કલાક એટલો રસિક હતો પ્રકૃતિનો. મારા જેવો કોઈ રસિક આનંદી માણસ અને મારા જેવો દાતાર, મારા જેવો સુરવીર નદી, તું તો હજારો વર્ષથી વહી જાશો સિંધુ નદી, તે કોઈ દી જોયો છે? અને તેથી નદીએ કીધું તો એ લાખા ફૂલાણી, લાખા જેવડા લખ ગયા ને ઉનળ જેડા હટ, અરે હેમ જેડા ઈ હલ ગયા, અરે તારા જેવા તો 1 લાખ વયા ગયા, ઉનળ જામ ઉનળ જેવા 8 વયા ગયા. અને હેમ કરીને વણજારો હતો, હેમ વણજારો, ઈ વણજારો હાચા હીરા મોતી માણેકની પોઠું ભરીને મારે મને પાર કરવા નીકળ્યો તો વણજારો. હીરા મોતી માણેક કરોડોના ઈ પોઠું ભરીને નીકળ્યા, એમાં એક ગધેડાની પોઠ આમ છૂટી ગઈ માથેથી, અને થોડીક છૂટી એટલે હીરાનો દડડો પાણીમાં થયો, અને ઈ હીરા આમ ઝબકવા માંડ્યા, આસા નીર ઘૂઘવતા પાણીમાં પાટમાં હીરા ઝબકવા માંડ્યા. માછલીઓનું ટોળું આવ્યું અને હીરાની હારે માછલીઓ ઘુમરા ખાઈ ખાઈ અને માછલીઓ રમતી હતી. એમાં ઈ વણજારાને, હેમ વણજારાને જોવાની મજા આવી ગઈ. તો જેટલી હીરા મોતી માણેકની પોઠું હતી ને, ઈ આમ જોળિયું ભરી ભરી અને આ મારી નદીની પાટીમાં આમ ઉલાળી ઉલાળીને હીરા ફેંક્યા હતા, આનંદ લીધો તો એવો રસિક હતો ઈ. એમ પણ વણજારો વયો ગયો અને કેટલાય વયા ગયા, તારા જેવા તો લાખ વયા ગયા. કોઈ દી તું વિચાર ન કરતો, જે ટાણે જે સમયે જે મળ્યું છે એ આપી દેવું, બીજા માટે કરી લેવું. ખુમીરાતનું જીવન ભણતર બહુ જરૂરી છે મિત્રો, ના નથી. માતાઓ બહેનો બેઠા, હું કાંઈ મારા પ્રોગ્રામમાં કહું છું, બેનું દીકરીને બહુ ભણાવજો, એની હારોહાર સંસ્કાર ધરબી દેજો. પરંપરા શું છે, યુવાનોને ભણાવજો, દીકરાઓને પણ હારોહાર સંસ્કાર દેજો. નકર ઘણી જગ્યાએ મેં જોયું છે, દીકરીઓ બહુ ભણી જાય ને, આમ ડિગ્રી ઉપર ડિગ્રી ને, એના માથે ડિગ્રી ને, એના માથે ડિગ્રી ને, એના માથે ડિગ્રી ને, એટલી બધી ડિગ્રીઓમાં વહી જાય. પછી એ દીકરીઓ શું કે ખબર, એકચ્યુઅલી આપણા સમાજમાં મને મારા લેવલનો છોકરો નથી દેખાતો. અરે તારું લેવલ, તું તારું લેવલ વેવલી, આ એક વેદના બોલે છે હો. આ સાચી વાત, આવી ઘટનાઓ બને છે એટલે કહું છું. ભણતર જે હોય ત્યારે લેવલ તો તારા દાદાનું હતું, લેવલ તારા નાનાનું હતું, લેવલ તારા બાપ દાદાનું હતું. બીજાના માટે માથડા આપી દેતા હતા, ઈ લેવલ, એને લેવલ કહેવાય. શું લેવલ? 2 બગડા આવડી ગયા ઇંગ્લિશના, એને લેવલ કયો છો સાહેબ? ઈ ખમીરાતની કુળની પરંપરાનું વજન નો ઘટવું જોઈએ. બાકી જેટલું ભણવું એટલું ભણાવજો, ઈ જરૂરી છે પાછું. એટલે ઈ પરંપરા જળવાય તો કેટલાય ભણેલા માણસો વિદેશ વહી ગયા તો એમાં કઈ ફેરફાર નથી પડ્યો. અમુક તો એક આટો મારીને હમણાં એક જણો વિદેશથી પાછો આવ્યો, જામનગરના એરપોર્ટે ઉતર્યો ને, 2 મહિના વિદેશમાં રોકાયો. તો એરપોર્ટ બહાર નીકળ્યા ભેગો આમ થોડી લઈ આમ કરીને ઊંઘવા માંડ્યો. ઓહો, ભારતની માટીમાં સુગંધ હોય ગઈ. કોકે કીધું પોદળો છે, આમ હરખું તો જો સુગંધનો દીકરો.